પાટણા ગામમાં કર્યો હવન મિત્રો જો રામપીરના મંદિરે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો બધાને જય મણીમાં અને જય મોગલમાં. તો પહોંચી ગયા છે રામપીર, તો કરી નાખ્યો મિત્રો. તો જો હવનની તૈયારી થઈ ગઈ છે, બધા જમણવાર હતી તો આ બધા ફ્રેન્ડ્સ બેસે છે અને જો બાળકો મસ્તીના લાઈનમાં બેસી ગયા છે જમવા માટે અને બધા પીરસી રહ્યા છે. જમણવાર પૂરું થઈ ગયું છે અને હવન શરૂ થઈ ગયો છે મિત્રો. હવન 8 થી 5 વાગ્યા સુધી બેસવાનું છે. જો આપણા કાકા નીતિન બધા બેઠા છે, હવનમાં ઘણા બેઠા છે. કે હવન કરવાથી ઘણા ફાયદા થાય છે પણ મિત્રો હવનમાં લગ્ન થઈ જાય તો જરૂરથી બેસવું જોઈએ. જો હવન હવે ધીમે ધીમે જામી રહ્યો છે. જો બધા બેઠા છે હવનમાં. તો હવે હવનમાં ધીમે ધીમે એની સમાપ્તિ થાય ત્યારે બીડું ને એવું ઉમવાનું આવે છે. તો હવે તેની તૈયારી કરવાની છે મિત્રો. આ મેન કુંડ છે, બીજા બધા જવા ફરતા ફરતા બીજા કુંડ છે અને બધું કહેવામાં આવે છે કે ઓમ સ્વાહા ઓમ સ્વાહા. તો એ રીતના હવન કરવાનું હોય છે મિત્રો. જો બધા હવન હાલી રહ્યો છે. જો આ બધા બેઠા છે મસ્ત. જોયું ચશ્માવાળો ભાઈ તુહાડવાનો લાગે એટલે મિત્રો. તો હવન ધીમે ધીમે હવે પૂરો થવા જઈ રહ્યો છે. તો જો જય રામપીર કોમેન્ટમાં લખી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો, જે પણ આ વિડીયો જોતા હોય ને પ્લીઝ. તો જો હવે હવન જામવા માંડ્યો છે. તો હવે હવનમાં આપણે થાળી ઉગાડવાની છે, કેમ કે હવે બીડું ઉમવાની ટાઈમ થઈ જશે તો બધા ઊભા થઈ જશે. અને આ બીડું એટલે આ શ્રીફળ રહ્યું ને એને છેલ્લે પૂરું થાય ને તેને હવનમાં ઉમેરવાનું આવે છે. તો હવે શરૂઆત થઈ ગઈ છે એનું. તો હવે બધા થાળી વગાડવાની તૈયારી કરે છે મિત્રો. પછી બીડું ઉમા જાય એટલે આપણે આરતી કરવાની છે. તો શરૂઆત થઈ ગઈ છે હવે. તો જો મિત્રો આપણા કાકાની હવનમાં બેઠા હતા અને બીડું ઉમવાની તૈયારી થઈ ગઈ છે. બધા જોવા મિત્રો ઊભા રહી ગયા છે, હાથ લઈને થાળીઓને એવું બધું વાગી ગયું છે મિત્રો. જો થાળીને વાગી રહ્યું છે બીડું ઉમવા માટેનું. બીડું ઉમાઈ જાય પછી હવે આરતી કરવાની છે રામપીરની. રામપીરની આરતી થઈ જાય એટલે હવે હવન આપણો પૂરો થઈ જશે મિત્રો. તો રામપીરની આરતી થાય છે તો બધા જય રામપીર કોમેન્ટમાં કરી દેજો અને ક્યાં ગામથી બીજા જોવો છો તે પણ કહેજો અને કયા ગામે પહોંચજો આ વ્લોગ તે પણ કોમેન્ટ કરજો. તો આવા જ વિડીયો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ.